હાલો. હા બોલો. જય ભગવાન. જય ભગવાન. મનસુખભાઈ, હવે હું ભાવનગર થી બોલું. હા. તો હવે હું એમ કઉ છું કે તમારો એક વિડીયો જોયો કાલ ભેરવનો. તો તમે ઓલા ભાઈ ને એમ કહેતા હતા કે ભાઈ કાલ ભેરવ રસ્તામાં આવો તો કાલ ભેરવ રોડ ચડી જાય, આ બધું શું છે? રોડ હોય તે શું કઈ ગટરું માં લઈ રોડ જ હાલે? હે એટલે કઈ ગટરું માં થોડા હાલે, માણસો રોડ જ હાલે. એટલે કાલ ભેરવ રોડ હાલે, માણા હોય ઈ રોડ હાલે. એટલે ભગવાન ની રોડ જ આલ્યા હોય કે ભગવાન થોડા ક્યાં ઈ જંગલ માં આલ્યા રોડ બધે હાલે પગ હજુ. એટલે ઈ રોડ ચડી જવાનો મિનિંગ શું છે તમારે કહેવાનું? ઈ જાણવું છે. રોડ ચડી જવાનું એટલે મતલબ સીધા થઈ જાય એમ. કાલ ફેરવો સીધા થઈ જાય એમ. તો માણસ થી મોટું કોઈ થોડું છે? માનવ ઈ મહાન મોટું, મોટામાં મોટું કોઈ પણ માણસ હોય તો માણસ થી મોટું આ જગતમાં કોઈ છે જ નહીં. એવું છે? ઓલા તો બધા પથ્થરમાં ચડેલા છે, ઈ કોઈ તમને સામે થોડા મળવાના છે. ભેગા થયા હોય મને વાત કરાવજો. કાળ ભેરવ ભેગા થયા હોય મને વાત કરાવો, લાવ હું વાત કરું. તો તમારે ઉજ્જૈન જઈ આવવાનું. ઉજ્જૈન ઉપર ઉજ્જૈન જઈ આવવાનું જોઈ હોય તો દી આઈ નો આવે, જઈ આવવું પડે. ઈ આવ્યા જો ઈ જો અંતરતા જો હું થયું ઉજ્જૈન જઈ આવજો. ઉજ્જૈન વાળાને એક વાર અહીં બોલાવજો. મારી વાત સાંભળો. એમ હું કહું જઈ આવજો. ઉજ્જૈન વાળાને મારું સરનામું દઈ દો તો રામોદ મનસુખભાઈ મળી ગઈ. હા એમ વાત છે. ઈ અહીંયા આવે તો કહેજો તમે બધા અહીંયા જાવ છો એને તો ઈ તમારા ઘરે આવ્યા. હા ઈ તમારા ઘરે આવે તો હાચો કહેવાય કે હા હવે ભાઈ ભગવાન હાચો આ કાર ફેરો હાચો તમારા ઘરે મુલાકાત લેવા ગયા. હું તમારા ઘરે આટો મારવા આવું એટલે હું તમને કહું ભાઈ કોક દી અમારા ઘરે આવો. તો અહીંયા લાખો માણસો છે એ બધા અમથા જાય તો તમે સમજતા ભાઈ જો ઘેટા બકરા બધા હોય સાંભળજો. ઈ ઘેટા બકરા હોય, ઘેટા બકરા ઈ તો જીમના દોરો એમના થાય. મારી વાત સાંભળો. હવે તમારે ઘરે અમારે આવું શરૂ કરવું છે, જો તમે કાંઈક અમને આપી દેતા હોય તો નાના માણસ એવી કરી આપી દેતા હો ઈ જ અંધશ્રદ્ધા છે. તમે ક્યાંક લેવા જાવ છો એ તો માંગણ થયા. કઈક દઈ દો ભીખ માંગવા, તમે ત્યાં માંગવા જતા હો. અમે થોડા ભીખ માંગવા છીએ. આ તો મહાન કે બાબુ સદગુરુ બળે પરમારથી જન શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. ગુરુ મહારાજ નો હું ઈ રવા દો. ગુરુ હવે તમે કઈ કઈક આપી દો એટલે તમે તો ક્યાંક માંગવા જાવ છો એટલે મતલબ માંગણ કહેવો. અમે માંગણ થોડા છીએ. તમે પણ તો સદાવત ખોલો ને. સદા એટલે હવે સદાવત ખોલવાનું ન હોય તમે આવો એટલે ભૂખ્યા ન જાવ, સદાવત જ છે. પણ એ તો બધાય ખવડાવી બીજો હવે તો કઈ સદાવત બીજું તો કઈ રોડ માં વેરવાનું ન હોય. ઈ તો જે માણસ માત્ર ને માણસ ની ફરજ બનતી હોય ઈ તો નાના માણસ ને ઝૂંપડામાં જાવ તોય તમને જમાડે, એની પાસે હોય એ ખવડાવે. એ બધું સદાવત જ છે. કઈ સદાવત નો મતલબ એવો ન હોય શેડ ઉભા કરવા. સાંભળો તમે કહો છો કે અહીંયા ભૂખ્યા ન જાવ તો ગરીબ ઝૂંપડું હોય એ નો ભૂખ્યા જાવ. ઈ તો થવાય તો એને દાતાર જ કહેવાય. એને દાતાર જ કહેવાય. આ તો તમારે તો શું છે કે તમારે કઈક જોઈ છે, તમારે નોકરીઓ જોઈ છે, ગાડીઓ જોઈ છે, બંગલા જોઈ છે એટલે ત્યાં માંગવા જાવ છો કે દાદા મને કઈક દઈ દે. અમારે કોઈનું કઈ જોતું જ નથી એટલે અમારે ક્યાંય જવા જેવું જ નથી. પણ હવે તમારા કાર ફેરવ ની આશા છે, તમારે કાર ફેરવ પાસે કઈક લઈ લેવું છે, તમારે કઈક બંગલા બાંધવા છે, ક્યાંક મેળવવું છે, કોક માંગવું છે, દીકરા જોઈ છે, બંગલા જોઈ છે, ગાડીઓ જોઈ છે, એ બધું તમારે જોઈ છે. હવે અમારે કાર ફેરવ નું કઈ જોતું જ નથી, મારે હું કામ જવું? તમે આ બધી રવાડી સરતા હું તમે મને પૂછો છો, મેં તમે કહો સાંભળો તમે ફોન કર્યો મેં તમને જવાબ દીધો. તમે મને પૂછ્યું તમારે મને ફોન કરીને આ કરવાની ક્યાં જરૂર છે? મારો વિચાર મારી પાસે છે, તમારો વિચાર તમારી પાસે. તમે કાર ફેરવ પાસે જાઓ, હું તમને ના ન પાડું. તમારો વિષય તમારી પાસે રાખો. તમે જાહેર તમે આખી વાત સમજતા નથી. તમે ગલકા ઉભા કરો છો એટલે જાહેરમાં આવે છે. તમે ફોન મને હું કામ કરો? હું ક્યાં કોઈ પીએચડી કરેલો છે તમારે મારી પાસે જાણવું પડે? ખુલે આમ સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા સાંભળો, સોશિયલ મીડિયા કઈ તમારા બાપુજી ધોરાજી છે તમારે મારે મૂકવું ન મૂકવું એ તમે મને કયો. સોશિયલ મીડિયા ઓટલા દઈ જતો હોય તો મુબારક છે, પણ તમને છે ને આવું ન કરો. કોઈ આખી વાત સમજતા નથી. ઈ જે છે ઈ મારો વિચાર છે, ઈ જે છે ઈ મારું જીવન છે. મેં તમે ના પાડી બોલતા હોય એનું સાંભળો. તમારો એક્સપ્રેસ ન જવા દો કાયમ કા. તમે વાત સમજતા નથી. હા ઉભા તમારું શું નામ છે? મારું નામ ચંદુભાઈ મકવાણા. ચંદુભાઈ ક્યાંથી? પ્યોર ભાવનગર. કઈ સમાજમાંથી?
હું તમારી જ્ઞાતિનો છું ને એટલે મને થોડુંક દાદા છે કે મારો ભાઈ ક્યાંક છે ને એ આખી જિંદગી આખે હારું લુગડું મળ્યું ને કાળ ભેરવના દીકરા થઈને રખડો એલા ભોઠા તો પડો. અમારી સમાજનો હો તો આપડા અમારી સમાજના હોય એલા એને હજી દાઢિયું કરી દેતા નથી. કાળ ભેરવ દાઢિયું કરાવવા મોકલો ને. એ નીકળી જ પડ્યા છો આવા ને આવા જ છો. કાળ ભેરવ વાળા માતાજી વાળા ભૂયામાન તમે બધા મનુવાદી માણસો છો. તો તમે એવું ક્યાંક બતાવો ને ત્યાં ક્યાંક ઝાડવું ખરતું હોય એવું બતાવો. ઈ તોય કઈ ઝાડવું ખરતું હોય તમારા લોહી જોઈ છે એટલે તમે કયો છો ઝાડવું ખરતું હોય. ઈ તમે ગામો કાંઈ રખડો કે તમે ગયા તા તમને શું દઈ દીધું ઈ મને કહો લ્યો ને. તમે દાઢીઓની વાત કરો હજી હાલમાં ઉભા રહી પડે. હજી ગામડામાં દાઢીઓ નથી કરી દેતા. હે ભાઈ કાળ ભેરવનો ઠેકો લઈને નીકળ્યા છો હજી તમે દાઢીઓ કરી દેતા નથી. હજી તમે વણકર સમારમાંથી બહાર નીકળ્યા નથી. હજી તમે કોઈના ઘરે તમને પાણી પીવા દીધું નથી. કાળ ભેરવ વાળ્યો મારી ને આવો આમ તો કાયદેસર ઘરે દાઢીઓ કરવા આવો આમ જોવું એલા ભાઈ એ તો તમારી પાસે પૈસાનો મળ હશે ને તમે કઈક અહમ કરી ગયો છે એટલે ઈ તમારી વાતો ન કરાય. તમારા ઘરે ખારા ખાવા ખીચડી હોય ને હારા બે ઠોસરા થઈ ગયા હોય તો આખા જગતનો ઠેકો લઈને ન નીકળવાનું હોય. તમે ખુલ્લે જાય ન પડો આખી વાત હું તો ઉભા પડે તો અટાણા તમે વાતો અટાણા ખાલી હમણાં એ ભાઈ અટાણ તું કાર ભરવાની વાતો કરે ને કાલે 14મી એપ્રિલ લીલો ઝંડો લઈને નીકળ્યા છે જય ભીમ ઈ ડુગલા કેવાઓ. એટલે તમે ગુરુ મહારાજ છો એટલે ગુરુ મહારાજ નથી અમે ખાલી તમે ડોલ કાકીડા. એ ભાઈ એ સંધુભાઈ એ સંધુ મકવાણા સાંભળો એ ભાવનગર એ સંધુ મકવાણા સાંભળો એ ભાઈ એ મોટા ભાઈ ફાકા ખોદેરી તમારી જાજી નહીં હાલે હવે કોઈ જાજી એ મારા ભાઈ એ હજી તારા કોઈ મોવારા કાપી જતું નથી માથા ઓઢીને રખડી માના હાથે કરી તમને બધું બધા માણા જેવો માણા હોય એવો ખ્યાલ કરતા તમને આવડે એ રવા દો. આવું અમને આવડે તો હું તને આવડે. તું મૂળ તો કાળ ભેરવની વાત કરી તે હું વાત કરી તે હું વિચારની વાત કરી હાલ તમે કાળ ભેરવ અમારો ઈષ્ટદેવ છે પછી તારો ઈષ્ટદેવ તને કોઈ ના પડી તો પૈસા પડી ને આખું ઘર ઊંધા પડી જાવ. મેં ક્યાં તને ના પડી કે તું ન માનતો. સમજો કાળ ભેરવ વિશે કાઈ ન કહેતા મારે એની દયાથી 3 માળ છે જોવા છે તો કાલ આવો. હું છે હાલો એડ્રેસ આપી દો. શું કરવું છે એડ્રેસ આપી દો તમારે જોવો હોય તો જો કાળી સજાવી હોતે ટીંગાય ઈ તે ટીંગાડી હોય કાર ભેરવ નો ટીંગાડી એ બધું તારા આખે ઉભા લાકડા કર્યા હોય. કોઈ અહીંયા કાર ભેરવ ચડાવ્યો હોય તો કાર ભેરવ અહીં જ મોકલી દે ને મારે ઘરે એટલે હું કાર ભેરવ બે સમજી લઉં. તાર કાર ભેરવ મારી પાસે મોકલી દે. તો કાળ ભેરવ ભલામણ જો આમ તો હવે પણ ફાકા મારી એ તારા કાર ભેરવ કહીએ હા ભાઈ હવે તે અટણ મને કીધું એ હા ભાઈ એ કાર ભેરવ ને અહીંયા મોકલી દીજે હું કાર ભેરવ બે સમજી લઉં. આમ જો તું ભલે ટોપી હો પણ ટુકારો ન કરતો હોય આખી વાત લવ તું કાર ભેરવ ને મોકલી દીજે. એ ભાઈ હું ટોપી નથી ટોપી તો તું છો કેમ કે તું કાર ભેરવ નો દાડિયો બનીને મને ફોન કર્યો તારે મને કાર ભેરવ બતાવવાનો દોય કાર ભેરવ તાર ઘરે રાખીને મારે શું જોઈ છે કાળ ભેરવ વિશે તારથી એવું બોલો પણ તું તારા કાર ભેરવ ને કહીજે મને આશરો બેરો કરી દે. હાલે રોડ ઉપર તું માણા હો ને તો કાળ ભેરવ વિશે બોલાતું નથી બાકી તું હોય પણ તું તારા ગુરુ ને મને હું કામ દેખાડે એ તારા ગુરુ ને મને હું કામ દે તારો ગુરુ તું બે ઠીકડો મારી ને તું તારો કાર ભેરવ બે તાર જે કરવું તેને મને ક્યાં દેખાડ ભાઈ બોલું. તારા કાર ભેરવ ભરતો મારે જોતો નથી મારે તારા કાર ભેરવ જોવો નહીં મારે તને જોવો નહીં તો તું મને ફોન કરીને કહે કે કાર ભેરવ જોઈ લે ઠીકડો ભેરવ જોઈ લે તારી પાસે રહીને તને તાર કાર ભેરવ કેમ મને ગોતી લે. તો તું તારી પાસે બધું રાખ ને તું અટાણે એ હા ભાઈ રે એ તું અટાણે ફાકા માળી નીકળ્યો છો. આ તો તારા નંબર નાખું નહીં નકર તને આવડા આંબેડકર વાળા અને જયભીમ વાળા કાર્યકરો હોય ને 18 વર્ષના તને ફોન કરજે એટલે મને કાર ભેરવ દે ભાઈ તારો લેસા તો રાખી આંબેડકર હું તું જ્યારે હોય તો વિડિયોમાં આંબેડકર વાજી આંબેડકર તારી કોને ડોલકા કીડા નથી તું તો ડોલકા કીડો છો. ડોલકા કીડો છો એટલે તારા બધે ઠેકાને ડીંગા મારવાના હોય. એ બોલવાની આમ તો એક્સપ્રેસ ધીમી રાખ કોક માણસનો સમજ પેલા હવે તારી પાસે ખબર હવે એ તું ધજાવું ફોડીને બેઠો તો તું હતો કે મારી હવે તારી પાસે હોય હું હવે તું ભંગા તું હા ભાઈ તારી પાસે હોય હું કાળી ધજા હોય હવે તારી કાળી ધજા મારે શું કરવી તું ઈની ધજા તારા માથા લઈને રખડ ને એમને કાળી ધજા તારી માથા બાંધીને રખડ ને માથા બાંધીને પોતિયા મારીને રખડ ને તને કોણ ના પાડે. તો પણ તું તારું કામ કર્યા કરીને જે કરતો મેં તને કીધું નથી હા મેં તને કીધું નથી તું મને ફોન કરજે અને તું અટાણે મને બતાવવા આવ્યો છે કાર ભેરવ જોઈ લે ફલાણો ભેરવ જોઈ લે મારે તારો કાંઈ જોવું નથી ઈ તારા બાપાને તારા ઘરે બતાય મારે જોતું નથી ભાઈ. તને બોલતા જ જાવ તું તારી માએ શીખવાડ્યું નથી મારી માએ શીખવાડ્યું છે કે આવડા સંદુડાને એને કહી દીજે મારી માએ કીધું આવડા સંદુડાને કહી દીજે તારો કાર ભેરવ તારે ધીનો જ્યાં કરવું એ કરી લે. પેલા બોલતા શીખી જા તને બોલતા નથી આવડતું. તું હા ભાઈ એ સંધુભાઈ
એ ચંદુ સાંભળો, એ ચંદુ, એ મકવાડા સાંભળી લે ભાઈ, એ મકવાડા સાંભળ, તું આ કઈ કેડમાં તું કાર ફેરો તું બે આ સમાજનો ઉદ્ધાર કરો કઈક. ધજાવું ખોડી ન્યા ગણે ધજાવું ખોડી અને ગલકા ખાલીને બેઠો છો. હા ભાઈ આ નાઈટ નું કઈક ઉધાર કરી એવું કરીને કદું બધું ઉધાર એના નામ જ હાલે છે. તને કોઈ પાણી પીવા બરકતું નથી, તને કોઈ તું પોણી ચા વાળો કેવા, તને જીનો ચા પાડ્યો એને ડિસ્કા કરી. હા એટલે પોણી ચા વાળો કેવા. અને તારે આમાં ફોનમાં પડવાનું ન હોય, એ અમારી મેટર છે, અમારી પાસે રહેવા દે. તારે ફોન કરીને તારા દેવ મને બતાવવાનો હોય, તારા દેવ તારી પાસે રાખ, તારો કારફેરો તારી પાસે રાખ, તારો કોઈ ફેરો હોય તારી પાસે રાખ. એ તારા બધા ઘરને બતાવે અને તારા ભાઈઓને બતાવે, કેમ કે તું તારી બુદ્ધિ છે એ ફેરો પૂરતી છે, એટલે તું તારો ફેરો તમે તમારી પાસે રાખો, મને બતાવીમાં પાછા એ બધા તારા ઘરે લાકડા ઉભા કરી, મોટા દાંડિયા લઈને ધજાવું ખોડીને પૈયે લાગ, બાકી મને રવા દે, મારે સોતો નથી. એ તારી પાસે કદું લાકડું હોય તો તું ઊભું કરી. અમે અમારો લાકડા જોતા નથી, બધા તને ખોવા દીધા છે તેમાં ધજાવું બરાબર રાખ, અમારે એ કઈ જોતું નથી. આ બધા લાકડા જોતા હોય અને હજી બીજા દંડીકા નજી તારે જોતા હોય તો અહીંથી લઈ જાય ખોયા કરે ધજાવું અને ફરતી બાંધ, પોતિયા વાર, માથા બાંધ, કાળા લુગડા પહેર, પવાઈ મંડળ કર અને ફેરવો ચંદ્ર કર. એ માણા હોય ને માણા તો થોડુંક બોલવામાં થોડુંક સભ્યતા રાખ. તો હું માણા નથી એટલે હું જનાવર છું. હમણાં એમ કહું હું નુગરો નથી, નામ નથી તો ઈ હા ભાઈ ઈ તો કોની વાત છે, ઈ તો ગુરુમુખી માણસો હોય એને. હવે તું તારી કાળી ધજાવું લઈને નીકળ્યો હોય, તારા હું ભાન હોય, તારી યાર ગુરુમુખી એટલે તને શું ખબર પડે? ગુરુમુખી એ તને ખબર ન હોય, સંત એ તને ખબર ન હોય. તું તો ભેરોનો દાંડિયો લઈને નીકળ્યો છો, ભેરોના દાંડિયા વગાડ ને આખી જિંદગી ઘંટા વગાડ અને ઢોલ વગાડ, બાકી તારા બીજું શું કરવાનું હોય? અને ધૂપ ધુવાડા કર, બસ બીજું તારે શું કરવાનું? આમ જો કાળ ફેરવાનો ખોકરીઓ કરી જાય ત્યારે ખબર પડશે કે આ કાળો ખોકરીઓ કેવું હોય. તું તારે હું તારા નહીં કવા આવું, તાર ભેરવ કહીજે તારું મારું જે કરવું કરી લે, બાકી મને બતાય. મારે તારા ભેરવ થી બીવું જ નથી. એ મારે તારા ભેરવ કોણ બી? ઈ આવડા લોકો માતાજી તનું ભેરવ ની બીક બતાવીને બધાને ડરાવતો હોય, ડરાય. તારો ભેરવ મારું કઈ કરી લે નહીં, તારા ભેરવ ને મારાથી મુઠ્ઠીઓ વેરે જાય. તારો ભેરવ અને તારો ભેરવ કઈ કરતો હોય મને બોલવા જ નહોતી ને. આ આગળ હું તારા ભેરવ ને કહું છું, તારા ભેરવ મન ભલ માર નાખ જા. મોટી એક્સપ્રેસ છો, દુનિયાની મોટી એક્સપ્રેસ છો. ઈ તો વાત છે કાકા, આ બુલેટ ટ્રેન કહેવાય, આ મોદી સાહેબ ની બુલેટ ટ્રેન કહેવાય. આ ક્યાંય ઉભી જ ન રહે, આ તો ડોને ડોન. આ ગાડી એક્સપ્રેસ લાગે. હા એક્સપ્રેસ આ ઉભી ન રહે. એટલે તું ઈ કાંઈ ઇન્ડિયા કાઢી અને ડરાવતો એને ડરાય, મને ડરાય. તોય આપણે તારે મને ભેરવના નામે ડરાવવો છે, તારે મને ભેરવના નામે પૈયા લગાડવો. એ તારે હા ભાઈ એ તારો એકય દેવ મારું કરી લે એમ નથી કાંઈ. કોઈનો સર્જા વિશ્વાસ અનસર્જા તને છે ને તારી બહાર આવી ને એ ઉપર એ વિશ્વાસ હા ભાઈ એ વિશ્વાસ શ્રદ્ધા બધું તારી પાસે રાખ, મારે તારું કાંઈ જોતું નથી. હવે તારે મને દેવાની જરૂર નથી. તારા બાપા ઉપર વિશ્વાસ ન રાખતો હોય ભગવાન. હા ભાઈ હવે મારા બાપા માથે વિશ્વાસ રાખો, ઈ મારો બાપો કઈ તારો બાપો નથી. જો મારો બાપો ની તારો બાપો એક હોય તો તું આવો ન હો. એટલે ઈ મારા બાપા ની યારે સરખામણી કરી, કેમ કે ઈ બી ફેર છે. હા ભાઈ ઈ બી ફેર છે, કેમ કે આ ને મારો બાપો રહ્યો ને ઈ કઈક અલગ છે અને તારો બાપો એ કઈક અલગ હોય. કેમ કે તારા બાપાએ તને કાળી સત્તાવર ગલકો ઉભું કર્યું છે, અમારા બાપાએ ના પાડી છે. હા ભાઈ મારા બાપા એ આમાં ના નથી, તારા બાપા આવી ધજાવું દાંડિયા દીધા છે ખોડ્યા કે તારા બાપાએ જે દાંડિયા દીધા છે ને એ તું ખોડ. અમારા બાપાએ ચોખી ના પાડી છે, કાવડા સંદોડા જેવા આવે તો આને તું ડા દેતો નહીં. હા એટલે તું કાંઈ મારો ભાઈ મને તારો ભેરો બતાવતો નહીં. તારો ભેરો તારા બાપાને તારા ઘરે ને બધે બતાય, મારે જોતો નથી. અને તારા ભેરો ને કાંઈ તને હવા હોય કે મારો ભેરો ક્યાંય ફૂંક મારી દે એમ છે તો તું તારે મારું જઈને થાય કરી લે. પણ આમ જો 5-15 ની 4-6 મહિનામાં લાગે તો તું તો કાલ કે મારો ભેરો તને મારી નાખશે તો તારા ભેરો ને કહીજે મને કાંઈ બીજો દંડ ન દે, મને મારી નાખે એટલે ગાંઠો સટકે. તને મારી નો નાખે તને આમ નો હજી હળવી બધા માણસ જે વિડીયોમાં હા ભાઈ તારો ભેરો તો હેડવીને મારે એવું હોય તો પછી દેવ નો કહેવાય. તું ઈ બધા હડેલ ના કેવો થોડુંક એ આપણે તું તારો ભેરો બે હડેલ ના કેવા, કોક ને કેન્સલ કરે, કોક ને મારીને રગ મારે ઢુંડાઈ મારે. આવો તારો ભેરો હોય તો તને હું સારું કરી દઈ. એમને તારો ભેરો બધાને કેન્સલ કાઢે તો તારો ભેરો તને હું સારું કરી દઈ. ઈ આવું જ હોય, કોક ને હેડવી મારે, એ મને ભલે હેડવી મારે, તને ભાઈ સીધા જણામાં એ તને ભલે જણામાં તારામાં કઈ કેવડ છે એવી બોલ હાલ હોય આખી. પણ તારો ભેરો તો તાર ભેરો ની વાત કરે ને હાલ ને, એટલે બધો પાણીયારો છો ને. લાય ભેરો વાળી વાત ચાલો હાલ, ક્યાં તારો ભેરો બતાવી? ફાકા મારી નીકળી પડ્યો. ઈ ન્યા ધજા લાકડામાં દાંડિયા ખોડીને બે અને આ જગત ને ફરમાઈને તારો ધંધો કરવો છે ને તારા માણા ભેગા કરવા છે, મારે જરૂર નથી.
મને કોઈ દેવ બધાયમાં મારે કેમ રહેવું ઈ મારું હશે. ઉજ્જૈન કાયદેસર તું જા, તારો ઉજ્જૈન વાળો અહીં થોડા આવ્યા છે. ઈ તું ત્યાં ગયો, તારો ઉજ્જૈન વાળાને મોકલ મારી પાસે. મારું એડ્રેસ દઈ દે. તમે વિડિયો જોઈ દે તું ગાંધી એક્સપ્રેસ ખાયા ઘાસ પણ ઈ બધાય ભવાડા તું તારા કરસ, બીજા મને રવા દે. ઓલો સમજાય એટલે હું તો આ હું કાંઈ તેનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે નવરા તારી પાસે લાગો 20-25 કરોડ રૂપિયા લાગે છે. કેની પા તો બોલીને ખવડાવો બદલે હોય કઈ ખબર. એટલે તું તારા ઘરે ખાવા ખીચડી નથી એટલે તું મને કર. તું મારા ઘરે આવી તને હોને થાળી ખવડાવું. તારા ઘરે હોનાની થાળી હોય એ ફોટો પડ, પોલીસ વાળા આવી છે બધી પકડી જા. હોનાની થાળી કાઢી ક્યાંથી તે? હોનાની થાળી તે કાઢી ક્યાંથી? તું આ કેને ન્યા ચોરી કરી છે? તારા બાપ દાડે કોઈ ન્યા હોનાની થાળી હોય તો આ તું ક્યાં ભવાડો કર્યો? તારો હોનાનો ભાવ 2.5 લાખ છે. તને હોને થાળી નામ લો તને ખાવાનું મન થાય. એ અટાણે કીધું મારે ઘરે હોનાની થાળી ફાકા ન મારતો અટાણે તારું રેકોર્ડિંગ થાય. તારી જાતિ કરવું ને કિલ્લો ના વેકી જા ખુલ્લો. તોય કઈ આમ આ તારું આવવાનું જ છે. તું કેટલો કાર ફેરો ને દાડિયા તને ઈ જ કરવાનું તો તારો કાર ફેરો ને તને 2 રંતે ચડાવવાના તું જો. અને તારો નંબર નાખવા તું જો તારો ફોન બંધ તો તીજે મને આવડજે. મેટલ મામા જેવની બધી લમા ખોટે તોય ઈ તારો જોર નથી. તારો હાંભળ, એ મારી પીડા તું કરીમાં, તું તારા ઘર પૂરતું કર. હાંભળ, તું તારા ઘર પૂરતું કર. યાર કાટી કરવી પડે. કાળ ફેરો નું કીધું ને એમાં હલી ગયો મગજ. તારો મગજ હલી ગયો. તાર કાર ફેરો નું કઈ થયું નથી. તાર કાર ફેરો નું મગજ હલત મને મોકલી દે. તું શું કામ મગજ હલાવે? કાર ફેરો રોડ સડી જાય એમ તું વાત કરે. તું તાર કાર ફેરો તે મને કાર ફેરો નો ડારો બતાવ્યો. હા ભાઈ તું તારા કાર ફેરો નો ડારો બતાવવા આવ્યો તો તાર કાર ફેરો હું મારું કર્યું તે હું કરી લીધું? કાર ફેરો કોઈ કઈ કરી નો લે. પછી કયું ને બીક બતાવ્યા કરે. કઈ તો તું કયું ને બીક બતાવ્યા કરે. મારો ભેરો તને આમ કરી કે મારો ભેરો તારા ભેરો ને રોડો ચડાવી દઉં. સીધો ભાવનગર રોડો ચડાવી દઉં. હવે પણ 400 2-4 મહિના તું ચડી 400 મહિના મને અટણ નું કર. 400 મહિના વાતું કરી ઈ તો કાલ હાબરે કાલ મને શરદી થઈ જાય કે તું તો માર ફેરો વતન શરદી કરતી હતી એટલે તું તો ક્યાં મને ઈમાય કઈ કોઈ નહીં. મનસુખ ટોપી સાંભળ મારી વાત. કાળ ફેરો વાળા જેટલા વિડીયો જોતા છે ને એ બધાના ફોન આવશે. તારે ફોન બંધ કરવો પડશે. મારા ભીમ ફેરો રહ્યા ને ઈ તને ભૂલકા કાઢ નાખવાના છે. તું ધ્યાન રાખ. ખોટો દાડિયો થવા ડાગલો થવા કાકીડો થવા. તું ભીમ ફેરો માં છો તારે કાર ફેરો સજાની વાતો કરે. ડાગલો થવા ઠેકો લઈને કાર ફેરો ને નીકળ્યો છે પાછો બધું હું ભીમવાદી છું. એ રવા દા કાકીડો થવા ડોલ કાકીડા બંધ થઈ જા. ડોલ કાકીડો થવા. ડોલ કાકીડો? હા તું ડોલ કાકીડો કર. ડોલ કાકીડો થવા. હવે મારે સાહેબ તારે ભેરો ને ધજાવું ચડાય અને તું તાર બાપો ને બધે પૈકી લગો બતાવો. વિડીયો કોલ કરો ધજા બતાવો. નહીં મારે તારી ધજા માર ઘરે મેં જોયું ધજાવું. તું જો ને અને ઈ તું જો તું આમ ઉભો તું જો અને 24 કલાક ધજાવું જોયા કર. કેમ કે તારા આખી જિંદગી ધજાવું જોવા. તારા ઘરે બીજું કઈ જાય નહીં. ધજાવું જોવા એમને તારી બાપ કેટલો તું ધજા જોવા ફોન કરે. સાંભળ તમે કાયમ ઘાસ આવે એક્સપ્રેસ ઘોડે યાર. તમે કાંઈ હું ભાઈ કરું તો તમે કાંઈ સમજતા નથી. એમાં મને કાંઈ ખબર પડતી નહીં. તને હું કાંઈ હાલો બોલો મનસુખભાઈ. મોટા ભાઈ મને મોટા ભાઈ બધું સાંભળું. હવે હું કહું ભાઈ થોડુંક દાદા વિશે તમે કીધું ને બાકી આમ જો તમે જે કરતા હોય ને હું મારો ધંધો કરું તો મારા છોકરાને પેટ ભરાય. તો પછી આ ધંધો કાર ફેરો નો થોડો કરાય બીજો કરી ને. કાર ફેરો નો ધંધો કરે છે એમાં પણ ડરાવે. એટલે કાર ફેરો થી પણ ડરાવે. એનું કઈ તમે મને કઈ દાદા તું આ કાર ફેરો ની ભય બતાવવા તે મને ફોન કર્યો તો તું કાર ફેરો ની ભય મને હું કામ બતાવે છે સમાજ ને હું કામ ભરમાવે? તમારી ઈ ખોટી વાત છે. તે અટણ હું કીધું 100 મહિનામાં મારો ભેરો તને માન નાખશે. તે હું વાત કરી કે 100 મહિના ભેરોમાં તને હાડ કરી છે. તારો ભેરો આ બીજાને ડરાવવા રાખ્યો તે. સમજતા જ નથી. ભલે મારા વાત તમે આમ એકવાર બોલવાનું શરૂ કરો ને અમે અમારે કાંઈ બોલવું નહીં અમે ભૂલી જાય. તમને કેવું હોય તારે યાદ કરીને પછી ફોન કરે. આમાં તારા સિસોડામાં અવાય જ નહીં. તમને મારે એક મુદ્દાની વાત કરવાની છે ભાઈ મનસુખભાઈ. બોલો મોટા ભાઈ. મોટો ભાઈ નો કયો તું ભેરવ ની મને ડર બતાવે ને અટણ મોટો ભાઈ કહે તો હું મોટો ભાઈ મોટા ભેરવ નો પૈકી લાગીને મને વાત કહી ને મને હું કામ કહે કે મોટા ભાઈ બોલો તમે હું મોબાઈલ હમણાં શરૂ રાખું. તમે અડધી કલાક સુધી બોલ્યા રાખો હું સાંભળ્યા કરું.
તારે ફોન જ ન કરે ને, મારે કેમ બોલવાનું? મારી પાસે ટાઈમ છે. તું ફોન કરીને લાકડા ઉભા કરીને નટણ કરી કે બોલ્યા કરો તો તારે એ બધી લપ કરવાની હોય? અમે ને આઈકણ તારે છેડા દેવા હોય, તું તારો ભેરો બતાવવા મનાવાય. તમે શું કરે કરો? તમે કાકા એવું કરો છો, તમે વાતો એવી કરી કે મારો ભેરો તને હાઈડ કરશે, મારો ભેરો તને બીમાર પાડશે. એ મને તુકારો કરો, મારે છે ને ભાઈ, મારે ભાઈ થવું નથી. તમે ભેરવના નામે કોકનો દબ્બો, ભેરવના નામે કોકનો ભય બિહાડો તો એમાં શું આમાં તુકારા જીવે? તમને ડર બતાવવાની વાત નથી, વાત જ કાંઈ કરો. તમે તમારા ઓડિયોમાં ચોખ્ખું કીધું કે 100 મહિનામાં તારું ધનોત પનોત મારો ભેરો કરશે. તો ભલામણ તમે પછી કાંઈ સમજતા નથી. ભાઈ ભાઈ કરી તો પણ હવે તમે સમજતા, તમે જો સાંભળો, અમારે તમે ભાઈ ભાઈ કરવું પડે, કેમ કે તમે તો ભેરો તમારી ભેગો છો, અમારી ભેગો કોઈ છે લૂંપો ડોડી? મારું કહેવાનું એક જ હતું, એ વાત તમારે સાંભળવી છે. શાના હિસાબમાં તમને ફોન કરવો પડ્યો એ તમારે સાંભળવું છે તો હું કહું ને કે તમે તમારું બોલવાનું શરૂ રાખો. પણ તું ભેરોની વાત ન કરતો, પાછી તું કરો કર્યો આમ છે. હું તમારામાં કાંઈ માન મર્યાદા કાંઈ? મને હવે મારું બીપી વધી ગયું. મને છે ને ભાઈ આ મને આગળ આ મને કદાચ આ ભેરો બોલાવતો હોય તો મારો ભગવાન જાણે, મને ક્યાંક તમારો ભેરો મારા પૈણમાં આવ્યો હોય. ભણે છે તમારા કોઈ હગાવાલા, તમે આવી રીતના વર્તન કરીને વાત કરો સામાવાળા માણસને. તમે આખી વાતો સમજતા નથી. તમે એવી વાતો કરી કે તમે અટાણે ઈ તો તમે અટાણે ભાઈ ભાઈ મીડિયા કરો, બાકી તો તમે બાટી કરી ને. મારી વાત અટાણે જે તમે હાઈબ્રુડ હું હવે ભાઈ ભાઈ કરું એમ કે મારે તમને ફોન હુલ્યો કરવો પડ્યો એ વાત હું કરું છું. શું કામ કર્યો? હવે તમે જે એ ઓલા વિડીયો ની અંદર બપોરે જોયો. કયો વિડીયો? તો તમે આજ બપોરે કાલ ફેરવનો કોઈ ભાઈ હતા એ તમારે એનો વિડીયો સાંભળો, એનો વિડીયો જોયો હોય તો તમારા ભાઈ શું આપણે સમાજ એક થઈ ગયો. હું જય ભીમમાં છું. એ તો જય ભીમમાં ન હોય, જય ભીમ ડાગલા નહીં બનવાનું. જય ભીમ વાળો કોઈ દી માતાજીમાં ન હોય, માતાજીમાં હોય, જય ભીમમાં ન હોય. એ વાત ભૂલી જાવ. જે ચોરી કરતો હોય એ સજ્જન ન હોય, સજ્જન હોય ચોરી ન કરતો હોય. એમ તમારે કાર ભેરોની વાતો કરવી છે ને પાછી ભીમવાદી નામ દેવાનું ભલામણ ડા કાકીડા ને ડોલ કાકીડા થવાનું. તમે મારી વાત જ નથી સમજતા. સમજુ છું એટલે જ કહું છું. બોલો બોલો. અમે જય ભીમમાં છીએ પણ કઈ એવું થોડું છે કે જય ભીમમાં હોય ને લેબર. તમે સમજતા નથી ભાઈ. જો એ સાંભળો એ ભાઈ, એ ભીમવાદી કોઈ દી ધૂણો ને ધૂણો એ ભીમવાદી નો હોય. કાં તમે બે વાત કરો એલા ધૂણતા ભાડ્યો હું ધૂણું છું. તમે અટણ ભીમ ના કાળભેરવ ની નામ લઈને તો નીકળ્યા છો ને હજી પાસે કે તો કાળભેર તો દેવગતિ ની વાત છે ને. મનસુખભાઈ જે માતાજી ને ભગવાન ને માનતા હોય માતાજી મેં તમે માનવાની ક્યાં ના પાડી? તમે તો પરચો દેવાનું કીધું કે મારો ભેરો આમ કરી નાખે. તમે માનો ને તો મેં ક્યાં તમે ના પાડી? હું એમ કહું છું માતાજી ને ભગવાન ને માનતા હોય જય ભીમમાં ન હોય એવું નક્કી થઈ ગયું. તમે આખી વાત સમજતા નથી. ઈ બાબતમાં તર્ક વિતર્ક વાળો હોય એમાં પરચો ન આવે. તમે તો કહો છો કે મારો ભેરો 100 મહિને માન નાખશે તો ઈ ભીમ વાળો આનાથી ડરે? તમે કોઈ ભીમવાદી હોય એને કહો મારો ભેરો તને માન નાખે, તારો ભેરો નહીં રમતે ચડાવો. મારી વાત સાંભળો છે, ભીમવાદી હોય એને નક્કી થઈ ગયું તમે કહો છો ને જો ભાઈ શિક્ષણ ઓ શરણી કા દૂધ જો પીએગા ઓ દાડેગા. ઈ તમારા હતર ભેરો મોકલો તો ઈ કઈ તમારા બી નહીં. તમે જે પરચા દેવાનું મારી નાખવાની ભય બતાવો ભેરવના નામે તો કઈ ઈ અમે બી ઈ બાયુ બી ઈ કોઈ તમારે જેવો માતાજી વાળા હોય કાર ભેરવ વાળા હોય ઈ તમારાથી ડરે. અરે મારી કા મને સંધુ ભાઈએ કીધું એનો મોટા ભાઈ કા પાછી મારો કોક કે ઈ જે ભીમવાદી હતા ડોક્ટર આંબેડકર હતા તો બોધમાં નહોતા, બોધ ભગવાન નહોતા. તો એ ભાઈ એ હાંભળ એ બાપા તને કાંઈ ખબર નથી. છોકી બેમાં બોધ હતા એનામાં અપ્પા નો આવે, એમાં ધજા નો આવે, એમાં નાળિયેર નો આવે, એમાં દોરા તાકા નો આવે, એમાં માનતા નો આવે, એમાં અપ્પા નો આવે. છોકી બેહાડીમાં તમને ખબર છે હું એમાં દોરા તાકા કરું, હું એમાં ધોણું છું ઈ તમને ખબર છે. ત્યાં હમણાં ધજા નહીં લાવે કે હાલો વિડીયો કોલ કરો કે હમણાં કાળી ધજા હું બતાવું કાં ડાકે ડોલ કાકીડા થા ભાઈ. હમણાં ધજા બતાવવા માટે વિડીયો કોલ નું કહીશ ને પાછો ભાગા મારે. હા ઈ તો હોય ઈ તો હું કહું તો પછી બુદ્ધ ભગવાન ની વાતો કરો. મને હું કામ તમે બે બાજુ તલવારે હાલો? પણ બૌદ્ધ ભગવાન હતા એ બધું એકનું એક જ છે. જે સમજાય મારી પાસે એક કરીમાં એના નાના કઈ લેવા દેવા નથી. ઈ આખી મેટર અલગ છે. આ તો તમને કહું ગાંડા હારે ગાંડ પણ કર્યા જેવી વાત છે. મારે તારી હારે વાત કરીને હું મારે અડધો ગાંડો કર્યો તે મને. હું સકડીયો ચડ્યો કીધું ને તમારો વિડીયો જોઈ જાય. હા ઈ સકડીયો સીડ્યો પણ આમાં ફોન ન કરાય કેમ કે અમને ખોટું ટેન્શન દેવાય નહીં. સાંભળીને મજા કરાય, બાકી આ સાંભળીને પછી ફોન ન કરવાનો હોય. તમારે એમ ન કહેવાય ને. મારે ફોન કરવાનું કારણ એક જ હતું કાર ભેરો તારું હું કરી દીધું. કાર ભેરો તું કર્યો જેમ કહું છું. કાર ભેરો તને કઈ કરી દીધું નથી. તું મને કાર ભેરો બતાય અને કાલ ભેરો વાળા છે ને બધાના ફોન આવશે તમારા. એકઈ નો ન આવે મારે. હું 12 ભેરો છું એટલે તારે એકઈ ભેરો મારા ફોન નહીં આવે. ઈ હવા કાઢ નાખ તું. કાલ ભેરો ને માનતા છે ને અખાડા વાળા બધા જે કઈ હોય હજી બીજા ફાકા મારે કહું છું. તું સાંભળી લે એ ભાઈ. એ તને એમ હોય હું આ વાત કરીને આ મૂકન એટલે ભેરો વાળા બધા છોટો હું 12 ભેરો છે. તારો એકઈ ભેરો મને ફોન નહીં કરે અને તારો ફોન બંધ કરી દેવો છે. હું તારો નંબર નાખી મને તારો ફોટો મોકલી એટલે તને ખબર પડે ક્યાં ભેરો વાળા લાંબા છે. બધા ભેરો વાળાનો ફોન આવશે ઓટોમેટિક. તું મને ખાલી તારા નંબર તો મારી પાસે. તું મને ખાલી તારો ફોટો મોકલી દે.
મારો ફોટો મોકલો. હા તારો ફોટો મોકલી એટલે તારો ફેરો જોવો છે ને કીનો ફેરો મોટો છે તને બતાવું. સારું હાલો રાખો મારા ઓલા ભાઈ પાસે દાઢી નહીં. હવે તું બીજી વાર આમ ફોન નો થઈ દાડીએ જાતને હું કામ આ કાર ફેરોમાં સડ્યો મારા ભાઈ. તારે દાડીઓ કરીને ગળિયા કામ કરીને હું કામ આ લપ કરે મારા ભાઈ. લે હે 400 રૂપિયા દાઢી નહીં દે ઓલા ભાઈ. દાડીએ જ કરીને આમાં હું કામ ડીંડક કરીને આમાં ફોન કરીને ખોટા ફવાડે પડે. હવે તારો ફોટો મોકલ તું બહુ સારો માણસ હતો. તારો ફોટો મોકલ એમાં રૂબરૂ મળવું પડે. સારો માણસ કેટલો જોવા તો રૂબરૂ મળી લીજે ને આપણે ગમે ત્યાં નાઈટ થી આમ તો બતાવો અહીંયા કે કાળ ફેરો 1 કલાકમાં કેટલા રૂપિયાનું કામ કરી દે. ઈ તો તારે દાડીઓ કરવાની ઈ ફેરો ને તારે બે દાડીએ જાવ મજા કરો. ફેરો ને તને થાક ન લાગે એ ભાઈ કાળ ફેરો નું નામ લેતા હોય ને દાડી ન કરવાની હોય તઈ અહીંયા પણ તારે સાંભળ જો કાળ ફેરો નું તું ડીંડકું કરીને બેઠો તો તારી માણસો નાઈટ ભેગી કરીને એની પાસે પૈસા લે તાર દાડી શું છે દાડી કરવા ઘણા કરે છે. આમ જો કાળ ફેરો નું નામ લેતા હોય ને દાડી ન કરવાની તો પછી તેને માણા ભેગા કરીને એકાદી ઓલી દાન પેટી મૂકી દે. હા ઈ તો કરવું જ પડે ને. ઈ તો છોકરાને જમાડવી તોય કાંક સારું એમ. છોકરાને જમાડીને પછી સમાજ ભેગી કરાય કે બાપ ઓલા સતુબન કોઈ એકાદો ખમકારો કરે ખમા કે બાપ મારી મેલડી મારા સમજે જો એક વાર તાબો ખાવાનો હતો મારો સમજે એટલે એ બોલે આવો એ ભાઈ એ રાઠોડભાઈ શું છે આવી મજા મજા હું આવે આવા કોઈની ખોટા આવી રીતે ખોટે કોઈની બીપી વધારતા નહીં. ગરીબ માણસ મરી જાય આમાં. દાદા વિશે થોડું ખોટો તો બોલી ગયા છો ભલા માણસ એટલે જ ફોન કરવો પડ્યો. ક્યાં દાદા વિશે મને દાદા કહી ગયા હોય આવીને કે મનસુખભાઈ ને ફોન કરી તોય કોના ખબર. તું તાર દાદા બેન લીંડી વેરાઈ ગયા ફાકા મારી તારી તાર દાદા બેન લીંડી વેરાઈ ગઈ બીજી રેવા દે. ના 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 એમ નો પાછી મારી એમ તો કઈ એક ને પાછી મરાઈ ગઈ. પેલા તો જીવી તો તમને પડી ગઈ હતી. શું છે જીવી તો તમને પડી ગઈ હતી પેલા. શેમાં સારું હાલો મેકું ભાઈ. દાડીએ સડી જાય દાડીએ સડી જાય.